પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે અર્જુન, હવે હું તને અક્ષર બ્રહ્મ યોગ એટલે શું તારી ઈચ્છા મુજબ જણાવું. ગીતાના આ જ્ઞાનમાં અર્જુન ભગવાન કોણ છે, ભક્ત કોણ છે, ભક્તિ શું છે, એ આ યોગમાં, અક્ષર બ્રહ્મ યોગમાં સમજવામાં આવે છે. હે અર્જુન, ભક્ત એ છે કે જે કંઈ પણ કરે છે એ નથી કરતો, જે થયું એ ભગવાનને સમર્પણ કરે છે. કેમ કે એ એવું કહે છે કે કરાવ્યું જ તે, મારે શું શક્તિ છે કે હું કંઈ કરી શકું? અરે તું કરાવે છે એટલે કરું છું, અને હવે એનું જે ફળ આવે એ તું જાણે, હું કઈ ના જાણું. મારો વર્તમાન મારા હાથમાં છે, હું કરી રહ્યો છું તને સોંપીને. હવે શું થશે એ તું જાણે, એ ભવિષ્ય તારા હાથમાં છે. આ મારા જીવનની સ્થિતિ છે, અને મારા જીવનની સ્થિતિમાં એક જ વસ્તુ છે કે મારે તને પ્રાપ્ત કરવો છે. આ સિવાય મારી પાસે કોઈ અપેક્ષા નથી. ઈશ્વર પ્રાપ્તિ એ જ મારું કર્મ છે. એ સિવાય મને બીજા કોઈ પણ બાબતની અંદર રસ નથી. જ્યારે ભક્ત આવું કહી દે છે ત્યારે ભગવાન એને એવું કહી દે છે કે તું ભૂતકાળની વાત છોડ, વર્તમાન કાળની વાત છોડ, તું માત્ર તારું કર્મ કર. તારું કર્મ કરવું એ જ તારો ધર્મ છે. બસ તું તારો ધર્મ બજાવ, તું તારું કર્મ કર, તું કર્મ યોગી બન. અરે ફળની ચિંતા છોડને, એ બધો વહીવટ હું કરીશ. તે મને સોંપ્યું ને, બધું હું સંભાળી લઈશ. અને વાત યાદ રાખ કે દરેકની અંદર રહેલો આત્મા એ મારો અંશ છે, માટે હું તારી અંદર બેઠો છું, અને તું જે કંઈ કરે છે એ હું જ કરાઈ રહ્યો છું, મારી મરજીથી થાય છે. એટલા માટે તારી શ્રદ્ધા સાચી છે. અને એ યાદ રાખ, મને બિલકુલ દેખાય છે તું જે કર્મ વર્તમાનમાં કરી રહ્યો છું એના ફળ તારી સામે ભવિષ્યમાં આવવાના છે. તું જે કરીશ એ તારે ભોગવવાનું છે. આજે નહીં તો કાલે સમય બદલાશે. હા, અને એ પહેલા મૃત્યુ તો થશે, કેમ કે મૃત્યુ નક્કી છે. તો મૃત્યુ થઈ જશે તો પણ તારા કર્મને ધ્યાનમાં રાખી અને હું તને ફરીથી જન્મ આપીશ, અને જ્યાં તું અટક્યો તો ત્યાંથી પાછો મને મેળવવા માટેના પ્રયત્ન શરૂ કરવા માટે હું તારી સાથે છું. હું તને ખાતરી આપું છું. અને તું જે જગ્યાએ રોકાઈ ગયો હતો ઈશ્વર પ્રાપ્તિમાં મૃત્યુના લીધે, તો હવે નવો જન્મ આપીશ ને, ત્યારે જ્યાં જેટલું હતું એટલું તો મળશે જ, પણ થોડું વધુ સારી સ્થિતિ આપીશ કે તું બીજા જન્મમાં મને મેળવી શકે. આ છે અક્ષર, એટલે જેનો નાશ નથી થઈ શકતો, એ પરમાત્મા. એને મેળવવાના યોગની ઘટના છે. અને એમાં સતત જ્ઞાનથી પણ થાય, કર્મથી પણ થાય, અને ભક્તિથી પણ થાય. તને જે રીતે અનુકૂળ આવે એ રીતે તું મને શોધ. જીવનના અંત સુધીમાં સતત પ્રયત્ન કરીને મને શોધ. આ તારું કર્મ છે. ફળની ચિંતા તું ના કરતો.